સાદર વંદન. જય જિનેન્દ્ર. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ સંચાલિત જૈન સાહિત્યના સર્ટિફિકેટ કોર્સમાં અહીં ઉપસ્થિત સર્વ કોઈનું સ્વાગત કરું છું અને વિશેષ આવકારું છું આપણા આજના વક્તા ડોક્ટર ગુણવંતભાઈ વ્યાસને. આવકાર છે ગુણવંતભાઈ આપનો. જી, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટનો જે સાહિત્યનો સર્ટિફિકેટ કોર્સ ચાલી રહ્યો છે એનું આજે 66મું વ્યાખ્યાન છે અને આ એક વિશેષ પ્રસંગે એવી એક કૃતિ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે આપણે પહેલે દિવસથી સાંભળી રહ્યા છીએ. જે પણ વક્તાઓ અહીંયા આવે ત્યારે ક્યારેક તરંગ લોલાની વાત કરે, ક્યારેક તરંગવતીની વાત કરે, ક્યારેક એ કેટલી રમ્ય કથા છે એની વાત કરે, પણ કોઈએ આજ સુધી એ કથાનો તંતુ અમને ઉઘાડીને નથી આપ્યો. અને એ કથાનો તંતુ આજે આપણને જો કોઈ ઉઘાડીને આપવાનું હોય તો એ આપણા આજના વક્તા આદરણીય ડોક્ટર ગુણવંતભાઈ વ્યાસ છે. ગુણવંતભાઈ વ્યાસ અમરેલીથી છે અને હાલમાં વલ્લભ વિદ્યાનગરમાં છે. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક છે. સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી જે વલ્લભ વિદ્યાનગરમાં છે તેમના ગુજરાતી વિભાગમાં તેઓ અધ્યાપનનું કાર્ય કરે છે. અધ્યાપનના કાર્યક્ષેત્રનો આરંભ એમને આણંદથી કર્યો. આણંદ આર્ટ્સ કોલેજમાં તેઓ ભણાવતા હતા અને ત્યાર પછી મોટે ભાગે શરૂઆત એમને ડભોઈથી કરી ખરેખર તો, અને ડભોઈથી પછી તેઓ 2004 સુધી આણંદ આર્ટ્સ કોલેજમાં ભણાવતા હતા અને હાલમાં એસવીપી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં છે, જેને વિદ્યા સંસ્કૃતિની નગરી કહેવામાં આવે છે એવી એક યુનિવર્સિટીના બહુ સરસ વાતાવરણમાં વર્ષોથી તેઓ પોતાની સેવા આપે છે. જ્યારે એના કેમ્પસમાં પ્રવેશીએ ત્યારે ગુણવંતભાઈ મોટે ભાગે અનેક વિદ્યાર્થીઓને કોઈક સૂચન આપતા હોય, એની આજુબાજુ સતત કોઈક ને કોઈક રીતે કાર્યરત હોય એવા પરિસ્થિતિમાં મેં એમને જોયા છે. ખૂબ જ સતત નિયમિત રીતે સાહિત્યનું કાર્ય કરતા રહેવું એ જાણે કે એમનો શોખ છે, એમની સાથે વણાઈ ગયેલી બાબત છે અને એને કારણે આજ સુધી એમના અભ્યાસના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. એમને જે સંશોધન કાર્ય કર્યું છે એ પણ બહુ રસ પમાડેલું છે. ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રી કૃષ્ણ ઉપર એમને સંશોધન કાર્ય કર્યું અને એ સંશોધનના પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ બંને સંસ્થા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું. એમની પાસેથી આપણને રચનાબોધ, અર્થબોધ, શબ્દબોધ અને કાવ્યાસંગ નામના વિવેચનના પુસ્તકો મળે છે. તો બીજી તરફ વાર્તા પણ લખે છે. તો આલે વાર્તા શમ્યાપ્રાસ નામની વાર્તા સંગ્રહ મળે છે. શમ્યાપ્રાસને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. નિબંધો પણ તેઓ લખે છે. પીછ એક મોરપીછ અને મોરપીછનું મધુવન નામના નિબંધ સંગ્રહ એમની પાસેથી મળ્યા છે. સંપાદનનું જે કાર્ય કર્યું છે એમાં પુરસ્કૃત નવલકથાઓનું સંપાદન એમને કર્યું છે. દલિત સાહિત્યના અભ્યાસ અને અવલોકનનું સંપાદન કાર્ય પણ તેમણે કર્યું છે. તો બીજી તરફ જોસેફ મેકવાનની વાર્તાઓનું સંપાદન પણ એમની પાસેથી મળ્યું છે. રામચંદ્ર પટેલની વાર્તાઓ બહુ અદ્ભુત હોય છે અને એમની વાર્તાઓનું પણ સંપાદન ગુણવંતભાઈ પાસેથી પ્રાપ્ત થયું છે. નરસિંહ વિષયક કાવ્યો જુજવે રૂપે અનંત ભાસે નું સંપાદન પણ તેઓએ કર્યું છે. ગુજરાતીના અધ્યાપક સંઘના પૂર્વ મંત્રી રહી ચુક્યા છે અને ત્યાં તેઓ કાર્ય કરતા હતા ત્યારે એક અધ્યાપકોનું વિશેષ સામાયિક દર વર્ષે પ્રગટ થતું હતું અધીત, એના પણ તેઓ સંપાદક રહી ચુક્યા છે. એમના હાથ નીચે 6 વિદ્યાર્થીઓએ પીએચડી પૂરું કર્યું છે અને 4 વિદ્યાર્થીઓ અત્યારે પીએચડી કરી રહ્યા છે. 250 થી વધારે અભ્યાસ લેખો એમના પ્રકાશિત થયા છે.
300 થી વધારે વક્તવ્યો ગુણવંતભાઈએ આપ્યા છે. આ ગુણવંતભાઈનું એક બાજુ. બીજું એક સવિશેષ ગમે એવી બાજુ એ છે કે ગુણવંતભાઈએ સાહિત્યને પ્રજા સુધી લઈ જવા માટે, સાહિત્યકારોને પ્રજા સુધી લઈ જવા માટે એક વિશેષ ઉપક્રમનો આરંભ કર્યો છે, અને એ છે કથા કરવી. રમેશ કથા, રમેશ પારેખ તો રમેશ કથા, જ્યોતિન્દ્ર દવેની કથા, ભગવતી કુમાર શર્મા વિશે કથા, બકુલ ત્રિપાઠી કથા અને દલપતરામ કથા, આવી કથાઓનું તેમને આયોજન કર્યું. અને એ દ્વારા એ સાહિત્યકારો અને સાહિત્યકારોની વિશેષતા, એમની કૃતિ તેઓ જન સમાજ સુધી લઈ ગયા છે. અને આ રીતે સાહિત્યને ચિરંજીવી રાખવાનું એક સેવા કાર્ય તેઓ કરી રહ્યા છે. કૃષ્ણ કથા અને જલારામ કથા અને ભાગવત કથા એવી ઘણી કથાઓ તેમને કરી છે. હાલમાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિના સક્રિય સભ્ય છે. અને આજે આપણી સાથે ખૂબ રસ પડે એવી તરંગવતી કૃતિ વિશે વાત કરવાના છે. તરંગવતી કૃતિ એ માત્ર એની કથાની દ્રષ્ટિએ નહીં, પણ બીજી અનેક રીતે આપણને રસ પમાડે છે. કારણ કે આપણે સાંભળ્યું હતું થોડા દિવસો પહેલા જ કે જ્યારે આપણે જે કેટલી લુપ્ત થયેલી કૃતિની વાત કરતા હતા, ત્યારે એમાં આપણે તરંગવતીનું નામ સાંભળ્યું હતું. એ લુપ્ત થયેલી કૃતિ અને એની કથા આપણી પાસે કઈ રીતે પહોંચી, તો એ બધી જ વાત, એના રહસ્યો ખોલવા માટે હું ડોક્ટર ગુણવંતભાઈ વ્યાસને નિમંત્રણ આપું છું. અને આ 1 કલાક સુધી તમે અમને તરંગવતીના વિશ્વમાં પ્રવાસ કરાવો, અને અમે તમારી નજરે અને તમારા શબ્દોથી આ કથા સુધી પહોંચીએ એવી વિનંતી. તો ગુણવંતભાઈ વ્યાસ પ્રસ્તુત કરે છે તરંગવતી કથા વિશેની વાત. ગુણવંતભાઈ. જી નમસ્કાર. સૌ પ્રથમ તો હું આભાર માની લઉં જન સાહિત્ય એકેડેમીનો, એના સૂત્રધારોનો, સંચાલકોનો, સેજલબેનનો કંઈક નિમિત્ત ઊભું કર્યું આ કથા વિશે વાત કરી. બહુ સુખ્યાત કથા, એમ કહી શકાય કે વિશ્વ સાહિત્યનું એક અમર સર્જન. લુપ્ત થાય એ એક દુઃખભરી બાબત છે, પણ સાવ લુપ્ત થાય એ પહેલા એક જાગૃત સંસ્કૃત કવિ એનું સંક્ષેપ ગાળી ચાળીને આપ્યા, અને સમયાંતરે આપણને એમના ગુજરાતી અનુવાદો પણ, એટલે એટલા આપણે સદભાગી છીએ. આ તરંગવતી કે આ તરંગ લોલા પ્રાકૃત ભાષાની કથા, એના કરતા એટલે પાદ લિપ્તાચાર્ય, પાદ લિપ્ત સૂરી, પાલિત કે શ્રીપાલિત એવા નામોથી ખ્યાત. કથાનો વિશેષ જો ગણવો હોય તો એમ કહી શકાય કે આ કથા રસિક છે એના થોડા કેટલાક કારણો છે. અને એ કારણોમાંનું એક કારણ એ છે કે આખી કથા જે આપણને મળે છે અહીંયા, જેનો સંદર્ભ મેં લીધો છે આદરણીય શ્રી હરિવલ્લભ ભાયણી સાહેબે જે આપણને ગુજરાતીમાં એનો અનુવાદ આપ્યો, એ અનુવાદ આત્મકથનાત્મક શૈલી છે. એક તરુણીને મુખે કહેવાયેલી કથા છે. એક યુવાનીને ઉંમરે પગ મૂકતી અને અનેક સ્વપ્નો સેવતી, જિજ્ઞાસા યુક્ત, સ્વપ્ની અને સ્વરૂપવાન એવી એક તરુણી નામે તરંગવતી, એના મુખે એની કથા, એટલે એમ કહી શકાય કે આ આત્મકથા પણ છે, આત્મકથનાત્મક કથા પણ છે, પ્રણયનો અનુભવ ને પ્રણયની વાત એટલે કે પ્રણય કથા પણ છે, અને પ્રણય માટે ભરાતા, પિયું મિલન માટે ભરાતા જે પગલા છે એવા સાહસિક છે કે તમે એને સાહસ કથા પણ કહી શકો. અને અદ્ભુત રસથી સભર છે. આમ તો જુઓ તો 9 રસ મને અહીંયા છૂટા છવાયા જોવા મળે. રસ સભર, રસી, એટલે એમ કહી શકાય કે કૌતુક કથા પણ છે,
અનેક વૈવિધ્ય વર્ણનો, એ પછી પાત્રનું વર્ણન હોય કે પછી પ્રકૃતિનું વર્ણન સબર છે અને પ્રસન્નકાર છે. મૂળ તો પ્રાકૃત ભાષામાં લખાય અને મૂળ કરતા એના પાદ લીપતા જાય, પણ એ લુપ્ત થઈ અને પછીના સમયમાં એટલે કે પ્રાચીન કાળ એનો સંક્ષેપ થયો અને સચવાય. પાદલિપ્તાચાર્યની જે કથા હતી એના કઠિન શબ્દો જે હતા, દેશ્ય શબ્દો જે હતા, જે સમજવા પચાવવા પ્રમાણમાં અઘરા હતા, તો આવા શબ્દોને ગાળી ચાળી અને જરૂર પડી તો ટાળીને સંક્ષેપકાર આપણને એ રચના આપી. આ સંક્ષેપકાર કોણ? તો આપણે કેવું પડે કે યશ નામે કવિ છે અને એ કવિ પાસેથી આપણને આ કથા મળી. આ યશ કોણ? એનો સમય કયો? એને ક્યારે આ સંક્ષેપ કર્યું? એનો કોઈ સ્પષ્ટ સંદર્ભ, વિશ્વસનીય કે આધારભૂત સંદર્ભ આપણને નથી મળતો. હા, ઉપસંહાર નામે કથાના અંતમાં એ સંક્ષેપકાર પોતાનો ટૂંકો, અતિ ટૂંકો પરિચય આપે છે. પોતાના ગુરુને ને એના ગુરુને સ્મરે છે અને એમ લખે છે કે હાઈપુર્ય ગચ્છમાં વીરભદ્ર નામના સૂર્ય, એટલે ગુરુના ગુરુ, એ વીરભદ્ર સૂરીના શિષ્ય નેમિચંદ્ર ગણી અને એના શિષ્ય યશ, આ યશે આ કથા લખી છે. આવા શબ્દો આપણને ઉપસંહારમાં મળે, પણ એ શબ્દો જ આપણને દ્વિધા કરે. લખી છે એટલે કોઈ લખાવી છે અને એને લહિયા રૂપે લખી છે, લખી છે એટલે સ્વયં લખી છે, લખી છે એટલે સંક્ષેપ કરી અને સંક્ષેપ કરીને પછી ઉતારી છે, વિદા કરે છે. આ લખી શબ્દો એ લહિયા હોઈ શકે, એ સંક્ષેપકાર હોઈ શકે, એ વિશે પ્રશ્ન છે અને એ સ્પષ્ટ નથી. પણ આપણું સદભાગ્ય, મેં કીધું એમ, આપણને કૃતિનો સંક્ષેપ મળ્યો. એ સંક્ષેપ, એનો પાઠ થોડા સંદર્ભ આપું પછી આપણે કૃતિ પ્રવેશ કરીએ. 1944 કસ્તુર વિજય ગણીએ 5 પ્રતને, એક પ્રતની એની 5 પ્રત મળી, જુદા જુદા લૈયાઓ દ્વારા એ સંક્ષેપ કથા જે લખાયેલી એની 5 પ્રતનો આધાર લીધો અને એને સંપાદિત કર્યું. અને એ પછી શ્રી નેમી વિજ્ઞાન ગ્રંથમાલાના 9મા રત્ન તરીકે કસ્તુર વિજય ગણીએ એ પ્રગટ કર્યું. મૂળ પ્રતમાં પાઠ ભેદ હતા, જે મેં કીધું ને 5 પ્રત, એમાં પાઠ ભેદ હતા અને કેટલીક જગ્યાએ એ ભ્રષ્ટ પણ હતા. અહીંયા એ શુદ્ધ સ્વરૂપે, કારણ કે ગળાઈ ચડાઈ, પરિણામ કોઈ અર્થ ન પકડાય અથવા તો એ સંદિગ્ધ રહે એવા સ્થાનો એ સંક્ષેપમાં નથી. અત્યંત મહત્વની એવી પ્રાકૃત, અને કીધું જૈન પ્રાકૃત સાહિત્યનો ઇતિહાસ તમે ચર્ચો તો એમાં કૃતિને અનિવાર્યપણે ઉલ્લેખવી પડે. અને એ પણ હજુ એક સંદર્ભ આપ્યું કે આ પ્રાકૃત કૃતિને આધારે સૌથી પહેલો અનુવાદ જર્મન ભાષામાં થયો છે. 1921માં લોહીમાને એનો અનુવાદ આપ્યો અને પછી સાહિત્યકારોનું ધ્યાન ગયું, દોરાયું. એ જર્મન અનુવાદને આધારે ગુજરાતી અનુવાદ સૌથી પહેલો નરસિંહભાઈ પટેલે આપ્યો અને એ નરસિંહભાઈ પટેલનો અનુવાદ 1924માં જૈન સાહિત્ય સંશોધકમાં જીન વિજયજીએ પ્રગટ કર્યું. અને એ પછી આપણને જે થોડા
આધારભૂત અને વિશ્વસનીય ગુજરાતી ભાષા અનુવાદો મળ્યા. એમાં મુખ્ય બે અનુવાદ, એક હરિવલ્લભભાઈની સાહેબનો અને બીજો આદરણીય હસુ યાજ્ઞિક સાહેબ, શિરીષ પંચાલ સાહેબ. એમણે ભારતીય કથા વિશ્વના જે ભાગ આપ્યા એના ત્રીજા ખંડમાં જે બૌદ્ધ કથાઓ આપી એ બૌદ્ધ કથાઓ સાથે તરંગ લીલાનો એક ખંડ ગુજરાતીમાં ઉતારીને આપ્યો છે. આપણી પાસે 3 સંદર્ભો હાથવગા છે અત્યારે, શિરીષ પંચાલનો, હરિવલ્લભ ભાયાણીનો અને ત્રીજો હસુ યાજ્ઞિક સાહેબ. મજાની વાત એ છે કે યાજ્ઞિક સાહેબે જે આપ્યું ને એ કથા રૂપે અને ત્રીજા પુરુષ એક વચનમાં અને સર્વજ્ઞ કથન રીતિમાં. ભાયણી સાહેબ પાસેથી જે અનુવાદ મળ્યો અને જેનો મેં અહીંયા આધાર લીધો છે, એની રસિક વસ્તુ એ છે એને થોડા ફેરફારો કર્યા અને આત્મકથનાત્મક શૈલી અને સ્વયં તરંગવતી પોતાની કથા કહે એ રીતે આપે. બીજું, ફ્લેશબેક પદ્ધતિનો ઉપયોગ આ ભાયણી સાહેબના અનુવાદમાં. એમનો ગુજરાતી અનુવાદ જેનો મેં આધાર બનાવ્યો છે એ ઇમેજ પ્રકાશન એમની પાસેથી મને મળ્યો અને એને આધાર બનાવ્યો. 1998માં ઇમેજ પ્રકાશને આ ગુજરાતી અનુવાદ કર્યો. પણ એ પહેલા LD ઇન્સ્ટિટ્યુશને ભાયણી સાહેબ પાસે એ કથાને ઉતારા અને એનું ટાઇટલ હતું તરંગ વહી કહા. LD ઇન્સ્ટિટ્યુશન તરંગ વહી કહા. પછીથી ઇમેજે 1998માં એનો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો, તરંગવતી શીર્ષક. આપણી પાસે એ છે. તમને એક પણ સંદર્ભ જે અહીંયા પાર્ટિસિપન્ટ છે વિદ્વજનો તો જાણતા જ હશે. યાજ્ઞિક સાહેબે જે અનુવાદ આપ્યો છે, કથા આપી છે, એનું પઠન ભાવનગર યુનિવર્સિટીના પ્રોફેસર મહેન્દ્રસિંહ પરમારે કર્યું છે. 3 ભાગમાં છે. અને જે જિજ્ઞાસુઓને યાજ્ઞિક સાહેબનો અનુવાદ જાણવાની કે વાંચવાની જિજ્ઞાસા હોય, તમને વાંચવા તો જ્યારે મળે ત્યારે, પણ હાથ વગું સાંભળવા મળે એવો આ રેફરન્સ છે. તમે યુટ્યુબ ખોલશો અને એમાં ટાઇટલ નાખશો, મહેન્દ્રસિંહનું નામ એન્ટર કરશો તો 3 ભાગ મળશે. તો એક સરખામણી માટે, તુલના માટે પણ એ જોવું જરૂરી છે. કારણ કે મેં તમને કીધું એમાં સર્વજ્ઞની કથન રીતિ છે, અહીંયા પ્રથમ પુરુષની કથન રીતિ છે. પ્રથમ પુરુષ એક વચન, સ્વયં તરંગવતી કથા. પાદલિપ્તાચાર્યની કથા એના જન્મની, એના અભ્યાસની, એમની દીક્ષાની એ પણ એટલી જ રસિક છે. ટૂંકમાં એનો ઉલ્લેખ કરીને હું કથા પર આવું, મને ભય છે. કારણ કે કથા એટલી રસિક છે અને એટલી વિસ્તૃત છે, વિસ્તારથી પથરાયેલી છે કે સમય સાથે બાંધછોડ કરવી પડશે કે પૂર્વ સંમતિ આપણી હશે એવું માનીને હું મારી વાત. આ પાદલિપ્તાચાર્ય, એમનું મૂળ નામ નાગેન્દ્ર. શ્રાવક ફૂલ શ્રેષ્ઠીની નિસંતાન પત્ની પ્રતિમા, સંતાન નહોતા. કેવી દંતકથા છે, રસિક. તમે જુઓ, એમણે નાગહસ્તીશ્વરીના ચરણોદકનું પાન કર્યું અને પછી 10 પુત્રો. એ 10માના પ્રથમ યા નાગેન્દ્ર અત્યંત તેજસ્વી, અને એમણે એ સૂરીને આપી દીધા. નાની વયે જ આ નાગેન્દ્રએ વ્યાકરણ, સાહિત્ય, ન્યાયશાસ્ત્ર અને જૈન આગમ સાહિત્યમાં પારંગત. ગુરુની આજ્ઞાથી વોરવા ગયા અને કાંજી ઓરીને આવ્યા. અને ગુરુએ કીધું
કે આયોલના કરો. આયોલના એટલે આલોચના. પણ આ શિષ્ય નાગેન્દ્ર એમ સમજ્યા કે આલોકના એટલે કે અવલોકન કરવાનું કે છે. અને પછી એમણે જે રસિક અવલોકન કર્યું, શૃંગારી, કે રતુમડી આંખો ને કુસુમ કળી સમી દંત પંક્તિ વાળી નવ વધુએ નવા ચોખાની ખટાશયુક્ત ગાંઠ પડ્યા વિનાની કાંજી શકોરાવતી મને આપી. ગુરુ કે ઓહો, આ ચેલો તો શૃંગાર રૂપી અગ્નિથી પલિત છે. પલિત એટલે પ્રદીપ્ત. ચલાય એ ચડેવા નાગે પ્રતિભાષા. એમને કીધું ગુરુને કે ભગવાન, આ પલિત કીધું એમાં એક માત્રા વધારી દેવાની કૃપા કરો. પાલિત કહો. ગુરુ પ્રભાવિત થયા. કહેવાય છે કે એવી ઔષધિઓ જેનાથી ઉડાન ભરી શકાય, માણસ ઉડી શકે, એવી ઔષધિઓથી આ નાગેન્દ્રના પગનું લેપન કર્યું, પાદ લેપ કર્યું, અને આકાશ માર્ગે વિહાર કરી શકાય એવી વિદ્યા. પરિણામ એ પાદ લિપ્ત થયું. એ નાગેન્દ્ર, આ પાદ લિપ્ત, એ આપણા પાદ લિપ્તાચાર્ય, એ તરંગવતિકા. આ એમનું અદ્ભુત અને અપૂર્વ એવું રસિક સર્જન, એવી સાહસ, એવી કૌતિક કથા. નાયિકા પ્રધાન તરંગ લોલા એની નાયિકા. એના મુખેથી એના આ જીવનની અને બધાને રસ પડે એવા પૂર્વ જીવનની કથા હાલે. બધો આ રસ, અહીંયા રસપ્રદ બાબત તમને જકડી શકે એવી જો કોઈ બાબત હોય તો એ પૂર્વ જીવનનું સ્મરણ થાય. અને એમાં પોતાનો જે પ્રેમી હતો એ પ્રેમીની શોધ માટેની યાત્રા આરંભ. અને જીવનનો નિષ્કર્ષ અંતે તો મોક્ષમાં છે એવું સ્વીકારાય. અને જીવનના તમામ સુખ વૈભવ છોડી અને દીક્ષા લે. એ કથા એટલે તરંગ. એટલે તરંગ. એના વર્ણનો, એના અલંકારો, એના ભાવ, એની ભાષા એવી તો રસપ્રદ છે કે આપણે મનન, સ્મરણ અને પઠન કરવા વારંવાર. મૂળ વાત તો પાદ લિપ્તાચાર્યની એ જ કરવી છે કે આ જીવન છે એનો સાર અધ્યાત્મ. મોક્ષ એ જ માનવીનું લક્ષ્ય છે. અને આ વાત કરવા અને રસિક પ્રેમિક ગોળીની માપ મોટા મૂકો, ગળી લાગે અને ઉતારી જાઓ, કડવાશ એનું કામ કરે. ગોવર્ધન રામ મિસ્ટર રસ સાથે જેમ આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કથા, એમ અહીંયા મિસ્ટર રસ સાથે ધર્મની, અર્થની, કામની અને છેલ્લે મોક્ષની કથા કરી. અદ્ભુત એવું સર્જન. મેં કીધું ને, જો પ્રારંભ થાય છે ને એ જ આંતર ફ્લેશ બેક પદ્ધતિ ફિલ્મોમાં તમે જુઓ છો કે પહેલા વર્તમાન જીવન કથવામાં આવે અને પછી કોઈ પરિસ્થિતિ નિમિત્તે એનું પૂર્વ જીવન, એનું પાર્શ્વ જીવન કહેવામાં આવે, કહે. એ જ રીતે અહીંયા એવું છે કે પ્રારંભે તમને એક જીન વચનમાં વિશારદ બાળ બ્રહ્મચારિણી સુરતા નામે ગણિનીની વિનયુક્ત શિષ્યા રૂપે તમને આ તરંગવતી દે. સાધ્વી છે, ગોચરી માટે નીકળી છે. પારંચિક તપને અંતે છઠનું પારણું છે અને શિષ્યાઓ સાથે નીરસ પદાર્થોની દીક્ષાચર્યા માટે નીકળેલી આ તરંગવતી પ્રારંભે તમને પ્રદેશ એટલે મગધ દેશ. વિશેષ જે રાજ્ય છે કહ્યું તો કે રાજગૃહમાં રાજા કુણિક અને એનો નગર શેઠ ધનપાલ. અહીંયા મૂળ નામો છે.
તરંગવતીનું નામ પણ એક ગુણ વાંચી છે. આ ધનપાલ પણ ગુણ વાંચી છે. એટલે ત્યાં ભિક્ષા માટે, કોચરી માટે આવી છે. શ્રમણી રૂપે પ્રવેશ છે. કોચરી માટે નીકળી છે અને કોચરી માટે નીકળેલી સાધ્વીએ શું કરવું જોઈએ એનો પરોક્ષ એક મજાની વાત તો મને અહીંયા સ્પર્શી સજલ કે સર્જક આપણે ત્યાં જે કાવ્ય પ્રયોજન કીધા છે, યશશે અર્થકૃતે શિવાત રક્ષતય કાંતા સમિતયોપદેશ યુજે, એમ અહીંયા જ્યાં જરૂર પડે ત્યાં મંગલ શુભકામનાઓ કરી છે. ફલશ્રુતિ ક્યાંક પરોક્ષે બોધ, ઘણી જગ્યાએ પરોક્ષે બોધ આપ્યો છે. અહીંયા પણ પરોક્ષે બોધ મળી જાય. જે પેલી શ્રમણી ચાલે છે તો કઈ રીતે ચાલે છે? ભીની માટીથી ભરપૂર સ્થાનોને ત્યજતી, જીવદયાને કારણે આગળની 4 હાથ ભૂમિનું નિરીક્ષણ કરે. ભિક્ષા આદરથી મળે કે અનાદરથી, ભિક્ષા દેનાર નિંદા કરે, રોષ પ્રગટાવે કે પ્રસન્નતા વ્યક્ત કરે, તો એ સદાય દરેક પ્રત્યે સમભાવ રાખે. અને શાસ્ત્રમાં જે વર્જ્ય ગણ્યા છે એવા ઘરને છોડ આ તરંગવતી દર્શાવી છે. અને પરોક્ષ એક કવિ સાધુએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, સમદ્રષ્ટિને સર્વસ્થાન, જે આપણા શાસ્ત્રોમાં આપણા સાહિત્યમાં મળે છે એ વાત અહીંયા પરોક્ષે કરી. અને પછી એ તરંગવતીના રૂપનું વર્ણન. સાહેબ આ કવિ ઉપર વારી જવાનું મન થાય. એટલા અદ્ભુત પાત્રોના વર્ણનો મળ્યા છે અને એ વર્ણનોના માધ્યમથી આ સર્જકની પાત્ર નિર્માણ શક્તિ કેવી તો સામર્થ્યવાન છે એનો પરિચય છે. આના તરંગવતીના જુઓ તમે થોડોક પરિચય કે જાણે ધવલ અભ્ર સંપુટ, અભ્ર સંપુટ એટલે વાદળોનો સંપુટ, અભ્ર સંપુટમાંથી બહાર નીકળેલા ચંદ્રનો ઉપહાસ કરતું હોય એવું તો વદન છે. ઉત્તરીયમાંથી બહાર નીકળેલો નિરાભરણ હાથ, આભરણ નથી, કોઈ આભૂષણ નથી હાથમાં, પણ તોય ફીણમાંથી બહાર નીકળેલા કમળનું વિડંબન કરતો હોય એવો છે. મંથન કરેલા સિંધુમાંથી બહાર આવેલી અને તેથી ફીણથી આવૃત લક્ષ્મી સમી, લક્ષ્મી રૂપ આપ્યું છે. આ જ સર્જક આગળ જતા એને સરસ્વતીનું રૂપ પણ આપશે. રૂપ ગુણથી યુક્ત એવી ચંદ્રની જ્યોત્સના સમ એવી આશા છે. એને જોઈને પેલી નગર શેઠાણી પણ આશ્ચર્યચકિત થાય. ઓહો, આ સાધ્વી રૂપે આ મુંડિત અવસ્થામાં આ તરુણીનું યૌવન, લાવણ્ય આટલું અદ્ભુત હોય તો ગૃહસ્થ ભાવમાં તો એ કેટલી સ્વરૂપવાન હશે. હવે જુઓ, એક યુક્તિ જે કરી સર્જક કથા પ્રવેશ, આ યુક્તિ નગર ગૃહિણી, નગર શેઠની એના ચિત્તમાં પ્રશ્ન જન્માયો. આના રૂપ જોઈને કે આટલા સાધ્વી રૂપે આ સ્વરૂપવાન છે, તેનું પૂર્વ જીવન કેવું હશે. એટલે એમ કહેવાય કે કથા પ્રવેશની ચાવી આપણે અહીંથી ને. અને તરંગવતીના રસિક જીવન કથા જાણે કે આરંભ. એના મનમાં પ્રશ્ન પેલો એ થાય, પેલા શેઠાણીના મનમાં, કે અમારી દાન વૃત્તિથી આકર્ષાઈને સ્વયં લક્ષ્મી જ સાધ્વી રૂપે તો નથી આવ્યા ને. અને પછી જાતે સમાધાન શોધ કે ના, દેવતાઓ તો આમ ઓળખાઈ જાય, કારણ કે એ અનિમેષ હોય અને આ તો તરુણીની આંખો પટપટે છે, એના વસ્ત્રોને રજ ન લાગે દેવોના, અને આના ચરણો તો ધૂળવાળા છે.
દેવ નથી, દેવથી પણ વિશેષ એવી કોઈ માનવી રૂપે આ સાધ્વી આવી છે. કુતૂહલતા, અદ્ભુત રસ તમને પ્રારંભે જ અનેક રસ મેં કીધું અદ્ભુત રસનો પ્રારંભે જ આ કવિ આપણને રસપાન કરાવે. વાચકના મનમાં જિજ્ઞાસા જન્મે, કોણ હશે આટલી સ્વરૂપ? શ્રમણી પાસેથી ધર્મકથા તો સાંભળે છે, પણ પેલા મનમાં હજુ પ્રશ્ન શમ્યા નથી, પેલા શેઠાણીના અને એની દાસી. એમ કે છે કે ધર્મ કથા સાંભળવાથી ધન્ય તો થવાય, પણ આ રૂપ જોઈને ધન્ય થઈ જવાય છે. અને એ રૂપથી ચકિત કુતૂહલથી પ્રશ્ન પૂછે અને એ પ્રશ્ન આપણને તરંગવતીની કથામાં લઈ આવે. પૂર્વ જીવનનું સ્મરણ આમ તો સાધ્વીએ કે સાધુએ ન કરવાનું. જાત ન પૂછો, સાધુ પૂછ લીજો જ્ઞાન. કારણ કે એ અનર્થ દંડ છે અને એનું સેવન કરવું સાધુ માટે ઉચિત નથી. છતાં અહીંયા આત્મવૃત્તાંત કે છે. પ્રશ્ન એમ થાય કે ભાઈ એક બાજુ એમ કે છે કે ન કરાય ને છતાં આત્મવૃત્તાંત કે, તો એક એનું નિરાકરણ પણ કવિ વચ્ચે કરી દે છે કે સાધુએ પોતાનું આત્મકથન કરવું હોય તો કઈ રીતે કરવું? તો કે રાગ દ્વેષથી મુક્ત રહે, મધ્યસ્થ ભાવ, વૃદ્ધિ અને ગૌરવ રહિત, વૃદ્ધિ અને ગૌરવ રહિત, ધર્મમાં જ દૃષ્ટિ રાખી મધ્યસ્થ ભાવે કથા કહેવાય. અને એ સ્થિતિમાં તરંગવતી પોતાના પૂર્વ જન્મની કથા શરૂ કરે છે. કોસંબી નગરી, ઉત્તમ નગરજનોનું વાસભાવન. એમ કહેવાય કે આ નગરી એ દેવલોકનું વિડંબન કરતી અને જનગણ મનનું આલંબન બનતી. આ વિડંબન અને આલંબન યમુના નદી કિનારે વસેલી છે. એનો સજ્જન વત્સલ એવો રાજા ઉદયન, એ નગરનો નગર શ્રેષ્ઠી એટલે ઋષભસેન જે કથામાં નાયિકાનો પિતા છે, રાજાનો મિત્ર છે, રાજાના સર્વ કાર્યોનો સાક્ષી છે, જીવન વચનનો શ્રાવક પણ છે અને રુચિ મોક્ષ માર્ગને અનુસરનાર છે. તરંગવતી એમની પુત્રી 8 પુત્ર પછી થઈ, સૌથી નાની. પુત્રની ઝંખના આપણે ત્યાં છે. આપણું લોક સાહિત્ય પણ કહે છે પગલીનો પાડનાર દેને રંદાન. અને પુત્ર વાન ભવ એ આપણે ત્યાં આશીર્વાદ રૂપે સ્ત્રી ને કહેવામાં આવતું હોય છે. અહીં પુત્રીની ઝંખના છે અને પુત્રી અવતરે છે. 8 પુત્ર પછી અવતરે છે. એનું જાત કર્મ થાય, એનું નામકરણ થાય. નામ કોઈ નથી પાડતું, ભાઈઓ પાડે છે. અને કઈ રીતે પાડે છે? યમુનાની માનતાથી આ પુત્રી થઈ છે. અને યમુના નદી એટલે કેવી? તો કે જળ સમૂહે સભર, ભંગુર તરંગે વ્યાપ. એવી યમુનાની માનતાથી આ પુત્રી અવતરી છે. માટે એનું નામ તરંગવતી હો એમ કહીને સદ્ય જન્મ બાલિકાનું નામ તરંગવતી રાખવું. આર્થિક સમૃદ્ધિ તો ભરચક, સોનાના રમકડા, ખંજરી, સોનાની ઢીંગલીઓ. અરે વિદ્યાભ્યાસ માટે 4 આચાર્ય, લેખન, ગણિત, રૂપકર્મ, ગીત, વાદ્ય, નાટક. જીન મતમાં નિપુણ થાય, નીલગ્રંથ સિદ્ધાંતનો સાર ગ્રહણ કરે, 5 અનુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રતનો બોધ પ્રાપ્ત કરે. એથી વિશેષ જે વિદ્યા પ્રાપ્ત કરે ને આપણા માટે એ ઉપયોગી છે. કારણ કે કથાને આગળ લઈ જાય છે. અને એ વિદ્યા છે પરીક્ષામાં નિપુણ. ગંધ જોઈને કહી દે કે કયું પુષ્પ છે. પરાગ રજ જોઈને અનુમાન કરી શકે કે આ વૃક્ષનું આ પુષ્પ હોવું જોઈએ. ગંધયુક્તમાં અને
પુષ્પ પરીક્ષામાં નિપુણ એવી આપણી આ કથાની નાયિકા યૌવન પ્રવેશ કરે અને કામ વૃત્તિને કારણે આનંદદાયી એવું સ્વાભાવિક આભરણ સમૂહ યૌવન પ્રાપ્ત. માગા આવે, જુવાન દીકરી છે ને આવે છે. શ્રીમંત પૂજ્ય એવા વૃદ્ધ ગૃહસ્થોના એના તરફથી પોતાના પુત્રો માટે માગા આવે, પણ પિતા બધા જ માગાને દૂર, કારણ કે સરખા કુરવાળો, શીલવાન, સ્વરૂપવાન એવો વર જોઈએ. મજાની મજાની વાત છે કે કન્યા માટે કેવો વર શોધવો, તો સરખા કુળવાળો, શીલવાન, આ બે અનિવાર્ય. રૂપ પછી આવે. તરંગવતી તમે જુઓ કેવી બની. કવિ લખે કે વિનયથી ગુરુજન સંતુષ્ટ થાય. તરંગવતી છે એનામાં જે ગુણ છે, એના વિનયથી ગુરુજનો સંતુષ્ટ હોય, એના દાનથી ભિક્ષુકજન સંતુષ્ટ હોય, એની સુશીલતાથી પેલા બંધુજન સંતુષ્ટ હોય, અને એના મધુરતાથી નગરજન સંતુષ્ટ હોય. આવી કન્યા પરોક્ષે કવિ કહી દે કે યુવતીમાં કેવા ગુણ હોવા જોઈએ, અથવા તો યુવતી કેવી હોવી જોઈએ. સભાખંડમાં બધા બેઠા છે, પિતા સાથે માતા પિતા ને બધા મુખ્ય રૂમમાં, અને પેલી માલણ આવે છે ફૂલો લઈ. ઋતુ પ્રમાણે એના ટોપલામાં ફૂલો છે. પિતા ઋષભસેન એ ફૂલોના ટોપલામાં જુએ કે સપ્તપર્ણના સફેદ ફૂલો છે, પણ એમાં વચ્ચે એક ગુચ્છ છે, એ પીળો કેમ? પુત્રીને પૂછે. પરીક્ષા માટે, કારણ કે પુત્રી પુષ્પયોની શાસ્ત્ર અને ગંધયુક્તિ શાસ્ત્રમાં નિપુણ છે, કસોટી. અને જવાબ પેલી આપે તરંગવતી કે મને લાગે છે કે આ પીળો રંગ છે એ સુગંધી અને રતાશ પડતી પીળી પરાગરજને કારણે છે. કમળરજ, કમળની પરાગરજ. પિતા કે પણ આ તો સપ્તપર્ણનું વૃક્ષ જંગલમાં હોય અને કમળ સરોવર કે તળાવમાં, એ કઈ રીતે શક્ય બને? અને તરંગવતી જવાબ આપે કે શક્ય છે કે નજીકમાં કોઈ તળાવ હોવું જોઈએ, અને તળાવમાં પુષ્કળ કમળો ખીલ્યા હોય, ભ્રમરો છે એ કમળ પર બેસી અને પછી આ સપ્તપર્ણના પુષ્પ પર બેઠા હોય, અને એના પગ સાથે ચોટેલી પરાગરજ આ સપ્તપર્ણના પુષ્પને લાગી હોય, એ શક્ય છે. પિતા પ્રસન્ન થાય અને પછી આ પ્રકારના વૈવિધ્યવાળા વનનું અને તળાવની મુલાકાત લેવા માટેનું એક આયોજન કરાય કે ચાલો સમૂહ આપણે વન વિહાર કરીએ, અને એની તૈયારીઓ આગળ. પિતા પ્રસન્ન થઈ અને પુત્રીને આશીર્વાદ આપે કે તને ઉત્તમ વર જલ્દી મળો. હવે આ ઉત્તમ વર અને જલ્દી મળોમાં પણ કથાનું અનુસંધાન તમે જોઈ શકો કે હવે પછી ઝડપથી એને એના પતિ, એના ભાવિ પૂર્વ જીવનના પ્રેમી ની મુલાકાત થવાની છે આગામી કથાની અનુસંધાન. અને વર કેવો? તો કે વિનયયુક્ત, રૂપવાન, લાવણ્યયુક્ત, શીલવાન અને ધર્મ વિનયથી સજ્જ એવો. યાદ રહે કે આપણા સમાજમાં આ શીલ છે ને એ માત્ર સ્ત્રીઓની બાબતમાં જ જોવામાં આવે છે. અહીંયા સંકેત યુવકના સંદર્ભે છે કે યુવક પણ શીલવાન હોવો જોઈએ. અને પછી પરિવાર, દાસ દાસીઓ, રસોઈયાઓ, એક મોટો કાફલો વન વિહાર માટે એ સપ્તપર્ણના ફૂલોને જોવા, એ કમળ આચ્છાદિત તળાવની મુલાકાત લેવા, ઉજાણી માટે એનું વર્ણન પણ આ કવિએ અદ્ભુત કર્યું છે. રસોઈયા છે, રક્ષકો છે, કામવાળા છે, કારોબારીઓ છે, પરિચાયકો છે, અને તરંગવતી પસાર થઈ રહી છે ત્યારે
એ જે રસ્તેથી પસાર થાય છે એ રસ્તામાં તરુણો યુવાનો એને જુએ છે અને જે મોહિત થાય છે એનું વર્ણન પણ અદ્ભુત છે. યુવાનોના હાવભાવ, એના પ્રતિભાવ, અને પછી બીજે દિવસે જયારે પ્રવાસેથી પાછા આવે છે તો એ તરુણના પિતાશ્રીઓ વડીલો તરફથી કન્યાનું માગું પણ આવે અને એને પણ પેલા પિતા ઠુકરાવે, એનું વર્ણન છે. હવે કથાનું મૂળ ભાગ જેને આપણે કહીએ એ આરંભાય છે. વન વિહાર કરતા તરંગવતીની નજરે પેલા ચક્રવાક પક્ષીઓ પડે અને ચક્રવાકને નિહાળતા જ તરંગવતીને એના પૂર્વ જન્મનું સ્મરણ થાય. પૂર્વ જન્મમાં પોતે ચક્રવાકી હતી અને પોતાનો એક પ્રેમી ચક્રવાક હતો, એનું સ્મરણ થતા જ એને મૂર્છા આવે અને શોકથી ઢળી. દાસીઓ પૂછપરછ કરે, થાક લાગ્યો, કશું કરડ્યું, ખાધું નથી અને પરિણામે આ શક્તિને કારણે ચક્કર આવ્યા. ત્યારે તરંગવતી એની પ્રિય એવી એક દાસી, એવી એક સખી સાહસિકાને પોતાની પૂર્વ જન્મની કથા કહે. હવે જો આખી પ્રયુક્તિ કેવી છે, કથામાં કથા, વાર્તામાં વાર્તા. આપણે નવી ટેકનિક આધુનિક યુગનું એક લક્ષણ ગણીએ છીએ. છેક પ્રાકૃત સમયમાં કવિએ પ્રયોજ્યું છે. તરંગવતી સાધ્વી રૂપે છે અને પેલી નગર શેઠની પત્નીની આગળ પોતાના જન્મની કથા પોતે શા માટે અટકી સ્વરૂપમાં જઈને છતાં દીક્ષા લીધી છે એની કથા કહી રહી છે. એ કથામાં પાછી તરંગવતી હવે ફરીથી પેલી કથા સારસિકાને કહી રહી છે, પોતાના પૂર્વજન્મ. અને કથામાં કથાની પ્રયુક્તિ જે આધુનિકો આજની ગણે છે એ પરાપૂર્વની છે. કથા આરંભાય છે અને એ રીતે આ પરાગ્રજ, આ વન વિહાર અને પેલા ચક્રવાક પક્ષીઓ એ કથા પ્રવેશનું નિમિત્ત બને છે. પૂર્વ જીવનની કથા. અંગ નામનો દેશ, ચંપા નામે રાજનગરી, ગંગા નદીને કિનારે આવેલી, અને ત્યાં આ ચક્રવાક પક્ષી ભાવ ચક્રવાક યોનિમાં જે ગાઢ આસક્ત છે એની વાત આરંભાય છે. ચક્રવાક પ્રત્યે આસક્ત છે એની વાત કરે છે. ચક્રવાકી કેવી તો કે કપૂરના ચૂર્ણથી મિશ્રિત કપિલા જેવો આછો રતુમડો વા, અને ચક્રવાક કેવો તો કે શ્યામ ચરણ અને ચાંચવાળો. લાવણ્યમાં નીલકમલની પાંખડીઓથી મિશ્રિત તાજા કોરલ પુષ્પના ઢગ જેવો. નિરંતર એક ધારી પ્રેમ વૃત્તિ વાળો, સ્વભાવે ભદ્ર અને ગુણવાન. તપસ્વીની જેમ રોષ મુક્ત એવો. કાંત યાદ આવી જાય, કવિ કાંત, ચક્રવાક મિથુન કાવ્ય. કારણ કે આ કવિએ આ પક્ષી યુગલનું એનો કલરવ, એનું ઉડાન, એકમેકનો પીછો કરતા હોય, એકબીજાના સ્વરનું અનુકરણ કરતા હોય, એકબીજામાં અનુરક્ત હોય, એ રીતે આલેખ્યા છે. અને કાંતની પંક્તિઓ યાદ આવી જાય કે વિહગ યુગ્મ કિશોર રસગ્ન એ, રસ મહી જ પરસ્પર મગ્ન એ. કે પછી ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષને પક્ષમાં લે, ક્રીડા એવી કઈ કઈ કરે બૌદ્ધમાં દંપતી. અદ્ભુત એ વર્ણન અહીંયા તમને ભાવ વિભોર બનાવે. મસ્તીમાં ખેલતા પરસ્પરમાં તદ્રુપ ચક્રવાક યુગલ જે ગંગા નદી કિનારે ઉડ્ડયન ભરી રહ્યા છે, એ જ ગંગા નદીમાં એક મદમસ્ત હાથી નાહવા પડે. મેઘ ગર્જના કરતો એનો અવાજ, જળ નજીક આવે ને જાણે કે એનાથી નદી ડરી ગયો એમ જણા પાછળ હલતી હોય પેલા પવનના તરંગોને કારણે, એવું અદ્ભુત વર્ણન. અને એ સમયે પેલા પાણીમાં નાતા હાથીનો શિકાર કરવા આવેલો પેલો વ્યાધ યમરાજ જેવો, એનું વર્ણન પણ કેવું. તમને આ વર્ણન શક્તિની જે હું વાત કરું છું ને, તમને બીભત્સ રસનો પરિચય અહીંયા મળી રહે. અદ્ભુત રસ અહીંયાના વર્ણનમાં જુગુપ્સા પ્રેરક એવો બીભત્સ રસ. કાળ દંડ ધારણ કરેલા યમરાજ સમાન.
રતાશ પડતા વઢેલા દાઢી મૂછ, ઉગ્ર મોં, આંખ પીળી રાખોડી, પ્રચંડ ખભા, પવનને તાપના મારથી કાળી ને કળકશ બનેલી ચામડી, થાંભલા જેવા અડવાણા પગ અને નખ ભાંગલા, એના આંગળા, ઉપસેલા સાથળ. આ પ્રકારનું એનું વર્ણન આપણને એક જુગુપ્સા પ્રેરક લાગે. હાથીને માણવા બરાબર કમાન પર તીર ચડાવે અને મોટા ફણાવાળું તીર છૂટે અને પેલું પોતાની મસ્તીમાં ઉડ્ડયન કરતો ચક્રવાક એ વચ્ચે આવે, હાથી અને તીરની વચ્ચે, અને જે શિકાર હાથી બનવાનો હતો એ તીરનો શિકાર ચક્રવાક ભાગ્ય બળે બને. સાહેબ, ચોટ લાગે અને ચોટની પીડાથી મૂર્છિત થતો ચક્રવાક ગતિ અને ચેષ્ટા રહિત થઈ જાય, પાણીમાં પછડાય અને મૃત્યુને મળે. ચક્રવાકીનો શોક કરુણ રસનો અનુભવ કરાવે, શોકથી વ્યાકુળ છે, વિલાપ કરે છે, મૂર્છા ખાય છે, કિંગ કર્તવ્ય મૂળ થઈ અને આ આજુબાજુ ઉડ્ડયન કરે છે. વિલાપ, એના વિલાપ વચનો હચમચાવી દે કઠણ હૃદયના માનવીને. એ પ્રકારે આ કવિ આલેખ્યું છે. પેલો શિકારી અને એની ભૂલ સમજાય, દોડતો આવે, જુએ અને અનુકંપાથી પેલા જેને તીર ખૂંચ્યું છે એ ચક્રવાકમાંથી તીર કાઢે, બચાવી ન શક્યું. અંતે આજુબાજુથી લાકડાઓ શોધી અને એને અગ્નિદાહ દે અને પ્રાર્થના કરે, તને સ્વર્ગ મળશે, તને સ્વર્ગ મળશે. યાદ રહે, હસુ યાજ્ઞિક સાહેબે જે સંપાદન અનુવાદ આપ્યો એમાં પારધી એવી પ્રાર્થના કરે કે તને હવે પછીનો દેહ માનવ અવતાર મળો, માનવ દેહ મળો, એવી પ્રાર્થના એ યાજ્ઞિક સાહેબના સંપાદનમાં છે. અહીંયા એમ કે છે તને સ્વર્ગ મળો. અને પેલી ભયથી વ્યાકુળ ઉડાવડ કરતી વિલાપે દિગ્મૂઢ બનેલી ચક્રવાકનો અગ્નિ જોઈને બરાડી ઉઠે અને કે જે ચક્રવાક પેલા નદી, વાવ, સરોવરમાં ઉલ્લાસથી રમણ કરતો હતો એને આ દારૂણ આગ કેમ સહન કરી શકશે? અને એને બળતો જોઈને જાણે કે પોતે હજુ જીવી રહી છે એનો અફસોસ ચક્રવાકી કરે કે લોખંડનું બનેલું પોતાનું હૈયું આવી વિપત્તિ જોવા છતાં પણ જો ફાટી ન પડતું હોય તો એ દુઃખ ભોગવવાને જ લાયક છે. પોતાની જાતને કોસે એને સમજાય કે ના, હવે જીવવું વ્યર્થ છે. એટલે પ્રિયતમને પાંખે રહીને આવી આગ મારાથી સહેવાર સહેવાશે, પણ આ પ્રિય વિયોગનું દુઃખ મારાથી નહીં સહેવાય એવું માની ઇન્વર્ટેડ કોમામાં સ્ત્રી સહજ સાહસ વૃત્તિથી પ્રેરાય. જુઓ, સ્ત્રીનો મહિમા એ થયો છે કે સ્ત્રી વિશે આ સર્જકે જરા નબળું પણ લખ્યું છે, પણ અહીંયા સ્ત્રીની ઊંચી આલેખી. સ્ત્રી સહજ સાહસ વૃત્તિ એ પેલી આગમાં ઝંપલાવે અને મરણને શરણ થાય. પોતાનું આ સ્મરણ પેલી સારસિકાને કહેતી તરંગીની વન વિહાર કરવા ગઈ છે અને ત્યાં જ મૂર્છામાં આવી જાય છે. ફરીથી ભાનમાં આવે અને સારસિકાને કહે કે મહેરબાની કરીને મારી આ વાત કોઈની ન કહે. વચન કે જ્યાં સુધી મારા પ્રિયતમનું પુનર્મિલન ન થાય ત્યાં સુધી તારે વાત કોઈની ન કહે. હું મારા પ્રિયતમની પ્રતીક્ષા 7 વર્ષ સુધી કરીશ અને જો એ પૂર્વ પ્રેમી નહીં મળે તો જીન સાર્થ વાહે ખેડેલા મોક્ષ માર્ગમાં પ્રવ્રજ્યા લેશ. આ એની પ્રતિજ્ઞા. કેટલી અદભુત કથા. પૂર્વજન્મમાં પોતે ચક્રવાકી હોય, એનો પ્રેમી ચક્રવાક હોય, એકબીજામાં તદ્રુપ હોય અને પછી પ્રિયતમ મરતા પોતે પણ મરી જાય અને પછી માનવ દેહ અવતરે અને માનવ દેહમાં પૂર્વજન્મનું સ્મરણ થતા પોતાનો જો માનવ દેહ અવતાર થયો છે તો ચક્રવાકનો પણ થયો હશે આવું માનીને એની શોધનો આરંભ થાય. એની ઝંખના સેવા, એ ઝંખના બળકટ બને અને એક વાર કોઈને તમે ચાહો, કોઈ તમે ઈચ્છો તો તમને એ મળીને રહે
એવું અહીંયા એ સાર્થક થતું બતાવાય. ફિલ્મોમાં તો પછી એ સંવાદ આવે, દિલ સે એક બાર ચાહો તો ઉસે મિલાને કે લીએ સારી કાયનાત ઉસે પીછે લગ જાતી. એ તો પછીની વાત, વર્ષો પહેલા સંવાદ અહીંયા લખાઈ ચૂક્યા છે. સાહેબ, અસ્વસ્થ થતા શરીરમાં તાવ ચડી જાય, માતા ખબર પૂછે અને પછી એ વન વિહારમાંથી એને ઘરે લઈ આવવામાં આવે. વૈદ્યરાજ નિદાન કરે. વૈદ્યરાજનું વર્ણન પણ અદભુત છે. પાત્ર નિરૂપણ શક્તિ, મેં કીધું ને, વારી જાવ રે નંદજીના લાલ, વારી જવાનું મન થાય. નિદાન કરે આ કન્યાને કોઈ રોગ નથી. એ વૈદ્યરાજના નિદાન નિમિત્તે આપણને તાવના પ્રકારો પણ જાણવા મળે. જુદા જુદા પ્રકારના જ્વર, કફ જ્વર ને પિત્ત જ્વર ને વાત જ્વર ને સન્નિપાત જ્વર ને આગંતુક જ્વર ને ચિત્ત વિકાર જ્વર ને આવા જે જ્વર છે એના લક્ષણો આ વૈદ્યરાજ આપને સમજાવે. પરોક્ષે બોધ. સાહેબ, પ્રેમ જ્વરમાં સપડાયેલી આપણી તરંગવતી પોતાના પૂર્વ પ્રેમીને ખોળવા ચિત્રપટની યુક્તિ રચે. યાજ્ઞિક સાહેબના સંપાદનમાં આ યુક્તિ સૂચવનાર પેલી સારસિકા, પેલી દાસી રૂપ સખી છે. અહીંયા આ વિચાર સ્વયં એને આવે છે તરંગવતી, અને ચિત્રપટ તૈયાર કરાવે છે. શાનું ચિત્રપાત? કે ચક્રવાક પૂર્વ જન્મના બધા જ પ્રસંગો ચક્રવાક નદી કિનારે ઉડતા હોય, એક મધમસ્ત હાથી આવતો હોય, પેલો પારથી બાણ ચડાવતો હોય, હાથી વિંધાય એ પેલા ચક્ર વિંધાઈ જાય અને પછી મરણને શરણ થતા ચક્રવાકની પાછળ પેલી ચક્રવાકી અગ્નિ સ્નાન કરે. એ આખા ચિત્રો તૈયાર કરાવે અને નજીકમાં આવી રહેલો કૌમુદી મહોત્સવ, શરદ પૂનમ, શરદ ઋતુ ચાલી રહ્યું છે અને શરદ પૂનમની રાતે નગરમાં કૌમુદી મહોત્સવ અને એમાં ગામ સમસ્તના માણસો આવવાના હોય ત્યારે એ ઝંખના કરે કે જો મારો પ્રિયતમ આ નગરમાં અવતર્યો હશે તો આ ચિત્રપટ જોઈને એને પૂર્વ જન્મનું સ્મરણ અચૂક થશે અને તો મારી શોધ પૂરી થશે. કારણ કે જેને પોતાની પ્રિયા સાથે જે કઈ સુખ દુઃખ અનુભવ્યું હોય પહેલા, કે પછીથી એના વિયોગે ઉત્કંઠિત થતું હોય છે. આવું કવિ લાગે છે. કારણ કે મારો પ્રિયતમ હૃદય સ્વભાવે વત્સલ છે, મૃદુ છે, અને આ ચિત્રપટ જોશે તો એને જે અનુભવેલા દુઃખો છે એનું તાજું સ્મરણ થશે અને એ મારી શોધ આદર્શ. હે સારસિકા, તરંગવતી વાચ, હે સારસિકા, પરલોકથી ભ્રષ્ટ થઈ મનુષ્ય યોનિમાં અવતરેલા મારા પ્રાણના ચક્રવાતને તું ઓળખી લે છે અને મને કાલે કહેજે તો હું જીવિત રહીશ. જીવન મરણનો પ્રશ્ન આવીને ઉભો છે. મારો હૃદય શોક નષ્ટ થશે ને હું કામ ભોગ ભોગવતી તેની સાથે સુરત સુખ મેળવીશ. કદાચ મારા અલ્પ પુણ્યે, માઇન્ડવેલ, મારા અલ્પ પુણ્યે તારે હાથ નહીં આવે તો જીન સાર્થ પાસે ખેડેલા મોક્ષ માર્ગનું શરણ લઈશ. કારણ સુવિચાર કંડારી લેવા જેવો લાગે એવો મૂકે પારલિપ્તાચાર્ય કે જેનું જીવતર પ્રિયથી વિરહિત અને ધર્મ ચરણથી રહિત છે એનું લાંબુ જીવવું નિરર્થ. સ્વપ્નમાં એને પોતે પર્વત ઉપર ચડતી હોય રાતે, એવું સ્વપ્ન આવે અને પિતાને સ્વપ્નનું રહસ્ય પૂછે અને એ નિમિત્તે આ સર્જક જુદા જુદા સ્વપ્નો અને એ સ્વપ્નોના ફળ પણ વર્ણન. પિતા કહે છે કે આવું સ્વપ્ન જો કન્યાને આવે ને તેને ઉત્તમ વર નજીકમાં મળે અને બીજાને આવે તો ધન લાભ. આ તરફ પેલી કૌમુદી મહોત્સવમાં પેલું ચિત્રપટ પ્રદર્શન માટે મુકાયું છે. સારસિકા નિરીક્ષણ કરવા ઉભી રહી છે કે કોના પર આની તીવ્ર અસર થાય છે. લોકો વખાણ કરી રહ્યા છે, ટોળા વળી રહ્યા છે. એ ટોળામાં એક મિત્ર સાથે સ્વરૂપવાન યુવાનનો પ્રવેશ થાય છે. એ યુવાન એ જ આપણો પૂર્વ જન્મનો ચક્રવાત તરંગવતીનો પૂર્વ પ્રેમી અને આ ભવનો એનો પ્રેમી.
વર્ણન કવિ કેવા અદ્ભુત કરે, અંગો દ્રઢ, સુસ્થિત, પ્રશસ્ત, ચરણ કાચબા જેવા મૃદુ, પિંડી નિર્મળ, માણિક્ય સમ, પ્રશસ્ત, બીજો ચંદ્ર હોય ને એવો, રૂપ યૌવન અને લાવણ્યથી સમૃદ્ધ. હજુ ખૂટતું એમ કવિ લખે, રૂપમાં કામદેવ, આકારે ઇન્દ્ર અને નિત્ય સુંદર એવો યુવાન પ્રવેશ. ચિત્રપટ જુએ, ચિત્રપટના એક પછી એક ચિત્ર જોતા અને પૂર્વ જન્મનું સ્મરણ થાય અને એ પણ મૂર્છામાં આવીને પડી જાય. મિત્રો ઉચકીને લઈ જાય, ભાન આવતા પૂછે ત્યારે પેલો ગદગદ કંઠે કરુણ રુદન કરતો બોલે, રે મારી સુરત પ્રિય સહચરી ક્યાં છે, ક્યાં છે? વિલાપ કરતો બોલે, અરે રે તું મારે ખાતર કેમ મરણને શરણ? મિત્રો પૂછે કે આનું ચિત્ત ભ્રમ થયો કે શું? અને કે ના, આ ચિત્રમાં છે મારી જ વાત છે, મારા જ પૂર્વ જન્મની કથા છે, મારા જ પૂર્વ જન્મના ચક્રવાકનો આ પ્રેમ વૃત્તાંત અહીં આલેખાયેલો છે. જે મેં પૂર્વ જન્મમાં અનુભવ્યું એ અહીંયા પ્રત્યક્ષ કરી રહ્યો છું. આ એંધાણી પરથી કહું છું કે આ કલ્પિત નથી, આ મારા પક્ષી ભાવનું અનુભવનું દૃશ્યાંકન છે. અને પછી એ સ્પષ્ટ કહે કે એ જ આલેખી શકે કે જે મારી ચક્રવાકી હોય પૂર્વ જન્મમાં. તપાસ કરે કે આ ચિત્ર કોણે દોર્યા, પેલી દાસી સારસિકા છે, એ નામ સરનામું આપે તરંગવતીનું. અને યુવાન જે પ્રવેશ્યો છે એ પદ્મદેવ, ધનદેવનો પુત્ર, પ્રતિજ્ઞા લે જો આ સુંદરી સાથે મારો સમાગમ થશે તો જ હું માનવ જીવના કામ ભોગોની અપેક્ષા રાખીશ. જો અંતિમ લક્ષ્ય તો નહીં, મોક્ષનું છે, એ તરંગવતી હોય કે આ પદ્મદેવ. મિત્રો કહે છે કે આપણે તારા પિતાને કહેશું, માંગુ નાખશું, અને ના પાડશે તો અપહરણ કરીશું, બળાત્કાર ઉઠાવી દઈશું. ત્યારે આ યુવકનું ચારિત્ર્ય વ્યક્ત થાય એ રીતે એ યુવક જવાબ આપે છે, પદ્મદેવ જવાબ આપે છે કે મારી બધી ઘર સંપત્તિના બદલામાં પણ હું એને લઈશ, અને છતાંય જો કન્યા એના પિતા નહીં આપે તો પ્રાણ ત્યાગ કરીશ, પણ અનુચિત નહીં કરું. આ અનુચિત નહીં કરું ને એ આપણને પસંદ કરી લે છે. એ કહે છે મિત્રને કે પૂર્વજોની પરંપરાથી રૂઢ બનેલી કુલીનતા, શીલની જાળવણી જેવા ગુણોને અયોગ્ય વર્તનથી લોકવા નહીં, અપહરણ તો નહીં જ. અને પછી પરિચય લે, આપણે એનો પરિચય મળે. સાર્થવાન ધનદેવનો પુત્ર, એના પિતા નગર શ્રેષ્ઠ ને ત્યાં દીકરા પદ્મદેવનું માગું લઈને જાય, પણ નગર શ્રેષ્ઠ ના કે સંઘર્ષ તો આવવું જોઈએ, આ પાડી દે તો કથા પૂરી થઈ. નગર શ્રેષ્ઠ ના કહે, કારણ આપે, કારણ પણ માર્કેબલ છે કે તમે રત્નો માટે સાગર ખેડો છો, સાગર ખેડો છો, અહીંથી નીકળો છો, ક્યારે પાછા આવવાનું નક્કી નથી. તમે અતિથિ, સર્વ દેશોના અતિથિ છો, પ્રવાસ તમારું મુખ્ય કર્મ છે, ઘરમાં તમારો સ્થિર વાસ. તમારા પુત્રને હું કઈ રીતે મારી પુત્રી આપું? કારણ કે સમૃદ્ધિ હોવા છતાંય મારી પુત્રીને તો વૈધવ્ય જેવું જીવન જીવવું પડે, એકલું રહેવું પડે. એના કરતા તો હું મારી દીકરીને કોઈ દારિદ્ર્યને આપું, કોઈ દરિદ્રને આપું. આ બાજુ તરંગવતી પ્રતિજ્ઞાબદ્ધ છે કે જો મારો પૂર્વ પ્રેમી નહીં મળે તો હું પ્રાણ ત્યાગ કરીશ. પહેલી બાજુ પદ્મદેવ પણ એ જ પ્રતિજ્ઞારત છે. ન રહી શકવાથી તરંગવતી પત્ર લખી, થોડા શબ્દો અને જાજા અર્થ વાળો પત્ર ભુર્જ પત્રમાં એ સારસિકા સાથે મોકલે અને લખે કે ચક્રવાક ભવમાં જેવો પ્રેમ સંબંધ હતો તેવો હજી પણ જો ધારી રહ્યો હોય તો હે વીર, આ વીર કે છે એટલે ભાઈ નહીં, વીર એટલે શૂરવીર, મારા જીવિત માટે તું મને હસતા લંબન આપ. પત્ર લઈને સારસિકા જાય, પદ્મદેવને પત્ર આપે
પત્ર વાંચીને પદ્મદેવ આકુળ વ્યાકુળ થાય અને તીવ્ર કામથી પીડાતા એ પ્રતિપત્ર લખે અને સારસિકા સાથે મોકલાવે. પત્ર વાંચીને વ્યાકુળ વિહવળ થયેલી તરંગવતી એને મળવા ઉતાવળી. સારસિકા રોકે છે. ત્યાં પણ બોધ છે. ઉજ્જવળ કુળ પરંપરા છે તરંગવતીની. આ રીતે અડધી રાતે કોઈને મળવા ન જવાય. પણ કામ વિવશથી વ્યાકુળ તરંગવતી કુળ વિવેક વિસરી અને ધ્રુજતા કાતરે છાના પગે પોતાના પૂર્વ પ્રેમીને મળવા નીકળે. દર્શન એને વિહવળ કરી દે. તરણમાં પડવા જાય અને પદ્મદેવ એને ઉચકી લે, બાહુમાં લઈ લે, ગાઢ આલિંગન દે અને કહે કે મારા શોકને નષ્ટ કરનારી હે સ્વામીની, તારું સ્વાગત. બંને પ્રેમીની મુલાકાત. પ્રથમ મુલાકાત માનવ દેહ. પદ્મદેવને ચિંતા છે કે તારો પિતા સમૃદ્ધ છે આર્થિક રીતે અને રાજા સાથેના સંબંધો પણ એને એટલા જબરજસ્ત છે કે તારી શોધ આદર્શે ને તને નહીં જોવે તો અહીં આવીને મને તો મારશે પણ મારા કુળનો પણ નાશ કરશે. એટલે તારે ત્વરિત પાછું જવું જોઈએ. તરંગવતી પાછી જવા સહમત નથી. એમ કે છે કે આપણે નાસી છું. સમજાવવા છતાં નથી જ માનતી. ત્યારે પદ્મદેવ આપણી આ તરંગવતીને લઈ સાથે જરૂરી રત્નો અને એવા આભૂષણો લઈ નાસી છૂટે અને રસ્તામાં શિયાળોના શંખનાદ જેવા અવાજો સંભળાય. પરિણામે એ અવાજો અપશુકન છે એવું શાસ્ત્ર આધારે એ પદ્મદેવ કહે, પણ એમ કે છે કે આ શુકન છે પણ આગળ જતા બંધન કરાવશે, પ્રાણહાનિ નહીં થાય એનો સંકેત પછીની કથાનો આ શિયાળ જે નાદ કરી રહ્યા છે, શંખનાદ જેવો ધ્વનિ કરી રહ્યા છે એના માધ્યમથી મળે. હોળી માર્ગે યમુના નદીની અંદર રાત્રિ વિહાર કરતા તરંગવતીને શંકા જાય કે તારે ખાતર મેં મારું સર્વસ્વ છોડ્યું પણ તું તો મને નહીં છોડે ને. અને પદ્મદેવ કે તું તો મારી ખાણ છે, સુખની ખાણ, દુઃખ નાશે, મારા ઘર પરિવારની ગૃહિણી, તારું અહિત હું સ્વપ્નમાં પણ ન વિચારી શકું. પરસ્પરની મુલાકાત ઉત્તેજિત કરે અને નદી મધ્ય રાત્રિએ નાવમાં આ બંને ગાંધર્વ વિવાહથી જોડાય. અતૃપ્ત પ્યાસ વાળાને પરિતોષ મળે. માનવીય રતિ સુખનું આ બંને જીવ કલ્યાણ પામે. રાત્રિ પૂરી થાય, સવાર થાય, સૂર્યોદય થાય અને ફરી પેલો વિવેક પદ્મદેવ યાદ કરે કે સૂર્યનો ઉદય થતા રતિ પ્રસંગ કરવો યોગ્ય નથી. આગળ જાય અને એ યુગલ ચોર અને લૂંટારાઓના હાથમાં આવે, ઘેરાય, લૂંટાય, પેલા બધા રત્નો લૂંટી લે, મણી અને જે કે આભૂષણો એ બધું જ લઈ લે. આ પદ્મદેવ એની સાથે લડવા તૈયાર થાય પણ પદ્માવતી એને રોકે કે લડતા કદાચ કશુંક તને થાય તો હું ફરીથી કેમ જીવી શકીશ, ફરીથી આપણો વિયોગ થશે. એટલે પ્રતીક્ષા એ જ આપણા માટે તો એક તક છે કે આગળ શું કરવું. લૂંટારા એને બંદી બનાવીને લઈ જાય કારણ કે બલિની જરૂર છે. કાંત્યાયનના જાગ માટે મહાપશુ બલિ તરીકે પસંદ કરવાના હતા અને એમાં એને આ યુગલ મળી જાય છે, એને બલિ માટે નિર્ધારિત કરે છે. હવે આ ચોર પલ્લીમાં બીજી બંદીનીઓ પણ છે અને બંદીઓ આ સ્વરૂપવાન યુવકને યુવતીને જોઈ અને પ્રશ્ન પૂછે છે અને ત્યાં ફરીથી પૂર્વ જન્મની કથા આરંભાય છે. હવે આ કથા પેલો એક જે રક્ષક છે ચોકી કરી રહ્યો છે, સાંભળે છે અને પદ્માવતી ના મુખમાં એની પૂર્વજન્મની કથા સાંભળીને એનું હૃદય પીગળે. સરદારથી છાના આ બંને પ્રેમીઓને છોડાવીને જંગલની પાર મૂકી આવે
અને આ બાજુ પેલી ગભરાયેલી સારસિકા તરંગવતીના માતા પિતાને કથા કહે કે ભાઈ શું છે, પૂર્વજન્મની કથા કહે, અને પૂર્વજન્મની કથા સાંભળીને પોતાની પુત્રીને શોધવા, અને આ બાજુ પેલો ધનદેવ પોતાના પુત્રને શોધવાની પ્રક્રિયા શરૂ કરે, શોધે અને ફરીથી પોતાને ઘરે લાવે, સહમત થાય લગ્ન માટે, વિવાહ કરે. ઋતુના વર્ણન આવે, શરદ ઋતુ, શિશિર ઋતુ, હેમંત ઋતુના વર્ણનો અદભુત, અને પછીથી ઉપવનમાં વિહાર કરતા આ પ્રેમી યુગલ. હવે જો અંત તરફ આવું છે સર્જકને, અને અંતે તો મોક્ષ અથવા તો જીન ધર્મ એ જ શ્રેષ્ઠ છે એ બતાવવું છે. એટલે પ્રણયની રસિક કથા કર્યા પછી આ યુગલને એ પેલા અશોક વૃક્ષ પાસે પેલા શુદ્ધ શિલાપટ પર બેઠેલા શોક મુક્ત અને નિર્મળ ચિત્તે બેઠેલા પેલા શ્રમકના દર્શન થાય. ભક્તિ ભાવથી વંદના કરે આ યુગલ, અને શ્રમક એને આશીર્વાદ આપે. આશીર્વાદ સૂચક છે અંત માટે, કે સર્વ દુઃખોના મોક્ષ અપાવનાર અને વિષય સુખનો ક્ષય કરનાર અનુપમ સુખરૂપ એવો અક્ષય મોક્ષ તમને પ્રાપ્ત થાવ. એ તો પ્રેમીજન છે, એને તો સુખમય એવા પ્રેમી જીવનનું આશીર્વાદ આપવું જ હોય. પણ અહીંયા એક અંતનું સૂચન થઈ ગયેલું છે. એટલે આ પ્રેમીજનો વધુ જિજ્ઞાસાથી ધર્મ પૃચ્છા કરે અને શ્રમક અને ધર્મોપદેશ આપે. એનાથી પ્રભાવિત આ બંને યુગલ, બંને યુવક યુવતી ભર જુવાનીમાં દીક્ષા લેવાનો સંકલ્પ કરે, અને દીક્ષા લેતા પહેલા આટલા સ્વરૂપવાન શ્રમકને એમ પૂછે કે તમે કેમ દીક્ષા લીધી યુવાનીમાં? અને શ્રમક એનો પૂર્વજન્મ કહે. યાદ રહે કે યાજ્ઞિક સાહેબના અનુવાદમાં સારસિકા પૂર્વજન્મમાં એક ચક્રવાકી હતી અને આપણી આ ચક્રવાકીની સખી હતી, એ રીતે કલ્પી છે. અહીંયા આજે શ્રમણ છે એ પૂર્વજન્મમાં પેલો વ્યાધ હતો અને એને હાથીનો શિકાર કરતા ચક્રવાકને વિંધ્યો તો એની કથા. એ પેલો શ્રમણ છે એ પોતાની કથા એ રીતે કહે, અને પછી મારાથી ભૂલથી ચક્રવાકનો વધ થયો અને મારા કુળ ધર્મનું પાલન ન થયું, માટે કુળ ધર્મની રક્ષા માટે પ્રાયશ્ચિતના ભાગરૂપે ચક્રવાક અને ચક્રીવાકીના અગ્નિદાહ પછી હું પોતે અગ્નિમાં સમાઈ ગયો અને મેં મારું જીવન ટૂંકું કર્યું. એની વાત એ કરે, અને એમ પણ કહે કે ચોરપલ્લીમાં એ ભાઈ ગયા અને બીજા જન્મમાં એ કાશી નગરીમાં જન્મ્યા રુદ્રયશ નામે, પણ દ્યુતનું વ્યસન થયું, કપટી બન્યો, એની પ્રકૃતિ કપટી, ઉગ્રતા અને લોભી પ્રકૃતિ, ચોરીનું વ્યસન થયું, લૂંટફાટ વધી ગઈ, અને પછી ધીરે ધીરે પેલી ચોરપલ્લીમાં ભળી ગયો કે જે ચોરપલ્લીમાં અમને કેદ કરીને બંદી કરીને લઈ જવાયા હતા બલી માટે. અને પછી તરંગવતી પાસેથી એને કીધું કે મેં કથા સાંભળી તમારા પૂર્વ જીવનની, અને મને એમ થયું કે ઓહ, જે ચક્રવાક અને ચક્રવાકીના મૃત્યુનું નિમિત્ત હું બન્યો હતો એ જ આ જન્મના એ આ બે પ્રેમી છે, અને અત્યારે મારે એનું નિમિત્ત બનવું, માટે મેં એમને મુક્ત કર્યા સરદારથી છુપા. અને પછી મને એમ લાગ્યું કે હવે જીવનનો એક જ માર્ગ છે અને એ છે દીક્ષા. એટલે પછી મેં એ ચોર કર્મમાંથી મુક્તિ લઈ અને ત્યાંથી સીધો ચોરપલ્લીમાં ન જઈ અને દીક્ષા લીધી. મેં આ યુગલને પણ દીક્ષાનું ઈચ્છા, તીવ્ર ઈચ્છા જન્મે, સ્વજનોને કહે. સ્વજનોની અનિચ્છા પછી પણ અંતે સ્વજનો તૈયાર થાય અને આ બંને શ્રમણ જીવનનો અંગીકાર કરે અને જુદા જુદા માર્ગે ગમન કરે. એ સાથે આ કથા પૂરી થાય. આટલી રસિક, આટલી અદ્ભુત કથા, રસ સંદર્ભે તમે વાત કરી શકો, વર્ણન સંદર્ભે તમે વાત કરી શકો. કાવ્યના પ્રયોજનો જે આપણને મોમેન્ટે બતાવ્યા છે, એક પ્રયોજન તમે આમાં આંગળી ચીંધીને મૂકી શકો. એટલી રસપ્રદ કથા આ સૈતલબેન છે. મને તો ભરપૂર બેવ કથામાંથી પસાર થતા એક આનંદ આવ્યો, અને એ આનંદ તમારી સાથે શેર કર્યો છે. મને લાગે છે આ વાત અહીંયા અટકે તો એ આપણા બંને માટે આનંદદાયી છે, એટલા માટે હું અટકું છું.
ખૂબ આભાર ગુણવંતભાઈ. આપની વાત એકદમ સાચી છે કે જૈન સાહિત્યની એક આખી અનોખી કથા જે આપણે પાદલિપ્તેશ્વરી પાસેથી પ્રાપ્ત થઈ અને એ આપણને ન મળતા એના સંક્ષેપકારે આપણને કહી અને એ સંક્ષેપકારે ગુજરાતીમાં પછી અનુવાદ આપણને હરિવલ્લભ ભાયાણી અને હસુ યાજ્ઞિક આદિ પાસેથી પ્રાપ્ત થાય છે અને એ લોકો પાસેથી જે પ્રાપ્ત થાય છે એ ગુણવંત વ્યાસ દ્વારા આજે આજના આ પ્લેટફોર્મ પર અમને પ્રાપ્ત થાય છે. ખરેખર આપની આભારી છું. બહુ સરસ રીતે તમે આખી આ કથાની વાત અમારા સૌ સમક્ષ પ્રસ્તુત કરી અને આખી જે વાત તમે રજૂ કરતા હતા ત્યારે મહત્વનું એ હતું કે આ જે કથા છે એ કથા એક સાધ્વી ભગવાન કહે છે અને સાધ્વી ભગવાન બહુ રૂપરૂપના અંબારથી ભરેલા છે. એવા સુંદર સાધ્વી ભગવાનને જ્યારે શ્રાવકો પૂછે છે, તમે એ આરંભ જ બહુ સરસ કરી આપ્યો કે શ્રાવક પૂછે છે કે ભાઈ કેમ દીક્ષા લીધી, તમે તો આટલા સુંદર છો અને એ જીવનને માણી શકો એમ છો, અને ત્યારે પછી એ આખી કથા ફ્લેશબેકમાં કરે છે કે શા માટે જીવનમાંથી રસ ઉઠી ગયો અને જે રસ ઉઠી જવાનું જે કારણ છે અને શા માટે આ જીવન સાધ્વી જીવન તરફ એમને આરંભ કર્યો. અને એ કથાનો આ વાત તમે બહુ સરસ રીતે રજૂ કરી. એમને પોતાના પૂર્વજન્મની વાત કરી. ગુણવંતભાઈ આપણને આખી જે કથા કહી એમાં એ સાધ્વી ભગવાન ખરેખર તો શ્રાવકોને પોતાનો જન્મ કહી રહ્યા છે કે હું બહુ સરસ મજાના કુટુંબમાં હતી અને એ જે કુટુંબ સમૃદ્ધિથી સભર હતું અને સમૃદ્ધિથી સભર એવા કુટુંબમાં બહુ જ સુખ સાહેબી વચ્ચે ઉછરી છું જ્યાં મને દીક્ષાનો કોઈ વિચાર જ ના આવત. અને ખૂબ ઘણી બધી વિદ્યા પ્રાપ્ત કરે છે અને વિદ્યા પ્રાપ્ત કરે અને પછી એમાં ફૂલો વિશે સૌથી વધારે જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને બાગમાંથી એક દિવસ માલણ સરસ મજાના સફેદ ફૂલો લઈને આવ્યા હોય ને એની વચ્ચે કેસરી ફૂલ લઈ આવે અને પિતા પૂછે સવાલ કે ભાઈ આ કેસરી કેવી રીતે થયું આટલા બધા સફેદ ફૂલોની વચ્ચે, અને એ પરાગરજની વાત આવે જે આપણે 7મા-8મા ધોરણમાં ભણી ગયા છે સર્વ કોઈ. અને એ પરાગરજને કારણે એ ફૂલનો જે રંગ બદલાયો છે એ આખી વૈજ્ઞાનિક બાબત આવે અને પછી એ બધા જ બીજે દિવસે ત્યાં ઉદ્યાન પર ફરવા જાય અને ઉદ્યાન પર ફરવા જાય અને પછી ત્યાં એને જે રીતે બેહોશ થઈ જાય, એની મેખલાની માળા પડી જાય અને એને ચક્રવાકનો પોતાનો પુનર્જન્મ યાદ આવે. હવે પુનર્જન્મ યાદ આવ્યા પછી ગયા જન્મમાં જે વ્યક્તિ સાથે સ્નેહ સંબંધ બંધાયો હતો એને કઈ રીતે મેળવવા, તો એ રસિકતાની વાત અહીંયા ગુણવંતભાઈ આપણી સામે મૂકે છે કે એને ચક્રવાક હતી પોતે ગયા જન્મમાં અને એ ચક્રવાકની આખી કથા નગરની વચ્ચે મૂકવામાં આવે અને એ નગરની વચ્ચે મૂક્યા પછી જે કોઈ જુએ અને જે કોઈ જોડાયેલી વ્યક્તિ હશે એને એ ચિત્ર જોઈને યાદ આવવું અને એ ચિત્ર જોઈને યાદ આવવાથી એ વ્યક્તિ મળે ત્યાં ડેફિનેટલી બધી પછી બહુ ડિટેલમાં ગુણવંતભાઈ પાસે એટલો સમય નહોતો પણ 1 કલાકના એ આખા સમયમાં એમને બહુ જ લાંબા કથા પઠને આવરી લેવાનો હતો. અને એ નગરની મધ્યમાં દાસી ધ્યાન રાખી રહી છે કે કયા પુરુષને આ જોઈને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થાય છે અને એ પુરુષ પકડાય એટલે પછી સખીને જઈને કહે કે ભાઈ જો આ છે તારા ગયા જન્મનો એ ચક્રવાક. અને પછી બંને વચ્ચેનો આપણે જાણે કોઈ ફિલ્મ જોતા હોય ને, ગુણવંતભાઈ બહુ પ્રયત્ન આપણી સાથે એવો કર્યો કે આપણી સામે ફિલ્મના પ્રત્યેક દ્રશ્યો જાણે ભજવાતા હોય એ રીતે આખી વાત રજૂ કરી અને પછી એને પ્રાપ્ત થાય અને બંને જણા ભાગી પણ જાય અને ચોર પણ મળે અને ચોર પાસેથી પણ છૂટે, કારણ કે ફરી પાછો પુનર્જન્મ કે ગયા જન્મમાં જે શિકારીએ એ ચક્રવાકને હણી હતી એ આ જન્મમાં એ ચોર બન્યો છે. અને એ જયારે વાર્તા કરે છે તરંગવતી અને પદ્મનાભ જે બંને વાત કરે છે ત્યારે ઓલા ચોરને પણ પોતાનો ગયો જન્મ યાદ આવે છે અને એ ગયો જન્મ યાદ આવે એટલે તરત કે હા મેં ગયા જન્મમાં મારા હાથે આની હત્યા થઈ હતી, મારા હાથે વિંધાઈ હતી અને આ જન્મમાં એને છોડી દે અને છોડ્યા પછી બંને જણા પાછા મંદિર પાસે હોય અને ત્યાં સિપાહીઓને મળે અને બંને ફરી પાછા પોતાના જીવન તરફ વળે અને પોતાના જીવન તરફ વળ્યા પછી ઉદ્યાનમાં એક સાધુ ભગવંત આવ્યા હોય છે અને એમની દેશના સાંભળીને બંનેને થાય છે કે હવે આપણે દીક્ષા લઈએ. તો જીવનના રસને માણ્યા પછી આજે આખો દીક્ષાના પ્રસંગ સુધીની એક ખૂબ લાંબા વિસ્તારની કથા જેમાં ગુણવંતભાઈએ બહુ સાચું કહ્યું કે જૈન પ્રાકૃત સાહિત્યની આ એવી એક કથા છે જેમાં ઘણા બધા સમૃદ્ધિ ભર્યા અલંકરણો છે, પ્રતીકો છે, વર્ણનો છે, ઋતુના વર્ણનો છે, અનેક પ્રકારની વિદ્યાઓની વાત છે અને એ બધું કયા રૂપમાં છે, પાછું સંક્ષિપ્ત રૂપમાં છે. તેઓ સતત આપણને કહી રહ્યા હતા કે આ સંક્ષિપ્ત રૂપ છે તો વિચાર કરો મૂળ રૂપ કેવું હશે. અને 5 પ્રતો જે પ્રાપ્ત થઈ એની વાત પણ એમને કરી કે હસુ યાજ્ઞિકની કૃતિ જે છે, ત્યાર પછી આપણી પાસે હરિવલ્લભ ભાયાણીની છે અને શિરીષ પંચાલે એને બૌદ્ધ કથામાં કેમ લીધી પણ એ બૌદ્ધ કથામાં પણ એક કૃતિ લીધી છે, એનો થોડોક સંક્ષેપ મૂક્યો છે.
તો એ ત્રણેય આ જે કથાઓ છે એમાં પણ થોડી થોડી ભિન્નતા છે. તે તુલનાત્મક અધ્યયન પણ તેઓ મૂકતા ગયા આપણી સમક્ષ. ગુણવંતભાઈ, આટલા મોટા, મારે એમ કેવું છે, એક મહાયજ્ઞ જેવી આ કથા, અને એ કથાને આપે આ મંચ ઉપર પ્રસ્તુત કરી, એના માટે હું ખરેખર આપની આભારી છું. કારણ કે પહેલા દિવસથી અમારા દરેક વિદ્વાનોએ આ કથાનો ઉલ્લેખ કર્યો છે. જે રીતે તરંગવતીની કથામાં રોમાંચ છે ને, એ રીતે પાદલિપ્ત સૂરીની જીવન વિશે જાણશો ને તો એમાં પણ એટલો જ બધો રોમાંચ છે. હવે એ બધી જ બાબતો સાચી નથી હોતી, અને ગુણવંતભાઈને આપણે 2 કે 3 કલાક આપવા પડે, જેથી બહુ શાંતિથી આખી આપણી સાથે વાત રજૂ કરી શકે. પરંતુ છતાં પણ એમને બહુ સરસ રીતે એના પાત્રોની અને એના કથાનો આપણને પરિચય કરાવ્યો. અને એટલા માટે ગુણવંતભાઈ, આપનો ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું. અને બહુ જ સરસ રીતે આખી વાત આપે રજૂ કરી. રમઝાનભાઈ એક સવાલ પૂછ્યો છે કાંતના ચક્રવાક મિથુનને યાદ કરીને, કે એનો કોઈ અહીંયા સંબંધ છે કે નહીં, એટલે તમે કહેશો કે નથી એવો કોઈ સંબંધ? આનંદની વાત એ છે કે રમઝાનભાઈ જોડાયા છે, અશ્વિન આણંદાણી મિત્ર છે એ જોડાયા છે. આ રીતે સુગ્નજનો પણ જોડાયા, એનો એક આનંદ હોય. પણ હું માનું છું કે અભ્યાસુ, કાંત અભ્યાસુ હતા, પણ એ આ પ્રાકૃત કથા સુધી પહોંચ્યા હશે કે કેમ, એ માનવું ભૂલ ભરેલું છે. પણ સહજ રીતે ચક્રવાક પક્ષી એટલે પરસ્પર એકબીજા માટે સમર્પિત. આ જે આપણે લોક વાત જે છે આપણે, એ સહજ બધા જાણે છે. ચક્રવાક અને ચક્રવાકી વચ્ચેનો જે પ્રણય સંબંધ, એ કદાચ કોઈ ત્રીજો કવિ લખે તો આ જ રીતે લખે. એટલે એ સરખામણી આયાસપૂર્વકની નહીં, પણ એક અનાયાસ, એક જુદા જુદા સમયના 2 સમૃદ્ધ કવિઓએ પોતપોતાની રીતે ચક્રવાક યુગલને જોયા અને પોતપોતાના સમયની ભાષામાં તમને મૂકી આપી. એટલે એ બંને સ્વતંત્ર છે, પરસ્પર એક સાથે, પણ એમ અનાયાસ યાદ આવે આપણને સહજ રીતે. આપણી, મેં કીધું કે તમે જો આ બધું જુઓ તો તમને એક પછી એક સંદર્ભો ઘણા આવતા. પેલા મૂર્ખ બ્રાહ્મણની જે વાત છે, એમાં હાસ્યરસ તમને મળે ત્યારે તમને કેટલાક આ ભદ્રના લક્ષણો વાળી જે કથા છે રમણભાઈનું, એનું સ્મરણ થઈ જાય. પેલી સારસિકા ચિઠ્ઠી પત્ર લઈને આવે છે પદ્મદેવ પાસે, અને એની પાસે પેલો એક બ્રાહ્મણ બેઠો છે, અને એનું જે વર્તન ને એની જે વાણી ને એનો જે પ્રતિભાવ છે, એ તમને પેલા મૂર્ખ બ્રાહ્મણનો પરિચય કરાવતો, અને જરા જુદા પ્રકારનો એક હાસ્યરસ એટલે છે. મને હતું કે આમાં હાસ્યરસ તો નહીં જ હોય, પણ છે, કરુણ છે, પ્રણય છે, એટલે શૃંગાર સવિશેષ છે. અને સમગ્રતયા જે છવાયેલો છે ને, એ શાંત રસ છે. બધા જ રસો હોવા છતાં પણ પ્રારંભથી અંત સુધી એ રસને પણ સંયમિત કરે. પેલો સવાર થાય અને એમ કે છે કે ભાઈ પ્રાતઃકાળે સૂર્યોદય થયા પછી આ રીતે રતિક્રિયા કરવી યોગ્ય નથી. ત્યાં પ્રત્યક્ષ પરોક્ષે પેલા જે સંસ્કાર છે, જે ધર્મના સંસ્કાર છે, ઉજાગર થાય છે. અને ઓવરઓલ જે છવાયેલો છે શાંત રસ છે. પ્રારંભથી અંતે એ જ વાત કરવી છે. મોક્ષ તરફની ગતિ આ સર્જકને સૂચવવી છે. આમાં જ નહીં, કોઈ પણ ધર્મ, જૈન સંપ્રદાયનો કોઈ પણ તમે કવિઓ દ્વારા લખાયેલી કૃતિ લો, તો શૃંગાર દ્વારા એમણે એને ભક્તિનો, ધર્મનો યોગ આપો છે. યુદ્ધના વર્ણનો આપ્યા છે, મળે છે, પણ યુદ્ધના વર્ણનો દ્વારા એને અહિંસાનો બોધ પ્રબોધવો છે. એટલે એક સામસામે મૂકી અને સર્વોચ્ચ આ છે, અધ્યાત્મ એ જ શ્રેષ્ઠ છે, અહિંસા એ જ શ્રેષ્ઠ છે, એ વાત એમને કરવી છે. આભાર રમઝાનભાઈ. થેન્ક યુ ગુણવંતભાઈ, ખૂબ આભાર. અને બહુ સરસ રીતે આપે સ્પષ્ટતા પણ આપી. મને લાગે છે કે અમારા સ્વાધ્યાયીઓએ ખરેખર બહુ જ આનંદ માણ્યો છે આપના આ વ્યાખ્યાનનો અને વક્તવ્યનો, કારણ કે એક જુદી કથા વસ્તુનો પરિચય આજે એમને પ્રાપ્ત થયો, અને પ્રાકૃત સાહિત્યની એક મહત્વની સાહિત્યિક જૈન સાહિત્ય કૃતિનો એમને પરિચય પ્રાપ્ત થયો આપના દ્વારા. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી ગુણવંતભાઈ અને અમારા સર્વ ટ્રસ્ટીઓ, અહીં હાજર રહેલા સર્વ ઉપસ્થિત સ્વાધ્યાયો વતી આપનો ફરી એકવાર હૃદયપૂર્વક આપ આભાર સર્વને માનું છું. જો આનંદ થયો હશે તો આપનો આ ઉપક્રમ લેખે લાગશે, અને એનો આનંદ મને પણ હશે. ખૂબ ખૂબ આભાર આપનો, સંસ્થાનો અને એના સૂત્રધાર. ફરી એકવાર આપનો આભાર માનું છું, અને ખૂબ જ મજા પડી છે ગુણવંતભાઈ. આભાર. પ્રણામ.